તો સુરતમાં બાળકોને નોનવેજ પીરસવામાં આવતા વિવાદ સર્જાયો છે। ઝી 24 કલાકના અહેવાલ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી હા, શિક્ષણ સમિતિએ આચાર્ય પ્રભાકરને સસ્પેન્ડ કર્યા છે। ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે। કમિટી સ્કૂલમાં જઈ અને નિવેદન લેશે। ગોડાદરાની સ્કૂલ નંબર 342માં ચિકન પાર્ટી થઈ હતી। ગેટ ટુગેધરમાં બાળકોને નોનવેજ પીરસવામાં આવ્યું હતું તો શિક્ષણ સમિતિએ શાળાના આચાર્યને નોટિસ ફટકારી આચાર્યને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાશે તેવી વાત સામે આવી હતી। તો નોટિસ આપી ઘટના અંગે ખુલાસો પૂછવામાં આવ્યો। કમિટી સ્કૂલમાં જઈ અને નિવેદન લેશે। શાળામાં પૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર હતું જેની પરવાનગી નહોતી લેવામાં આવી। આ પાર્ટીમાં નોનવેજ પીરસાતા વિવાદ સર્જાયો હતો। તો ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર કાર્યવાહી તુરંત હાથ ધરવામાં આવી છે। સુરતમાં બાળકોને નોનવેજ પીરસવામાં આવતા જે વિવાદ સર્જાયો હતો તેમાં ઝી 24 કલાકના અહેવાલ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શિક્ષણ સમિતિએ આચાર્ય પ્રભાકરને સસ્પેન્ડ કર્યા છે। ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે। કમિટી સ્કૂલમાં જઈ અને નિવેદન લેશે, તપાસ કરશે। ગોડાદરાની સ્કૂલ નંબર 342માં આ ઘટના ઘટી હતી।